દેવગઢ બારિયાનગરમાં આવેલ એગ્રો સેન્ટર પર દરોડા. દેવગઢ બારિયાનગરમાં આવેલ એગ્રો સેન્ટર પર ખેતીવાડી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા. નગરના અલગ અલગ એગ્રો સેન્ટર પર તપાસ હાથ ધરાઈ, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની એવી ફરિયાદ છે કે બજારમાં ખાતર અને બિયારણની અછત છે. આરોપ એવો લગાવાયા હતા કે બિયારણની કાળાબજારી કરવા માટે થઈ જાણી જોઈ અછત સર્જવામાં આવી છે. એ જ વાતની કરાઈ કરવા માટે ખેતીવાડી અધિકારીઓએ તપાસ કરી. જો કે તપાસના અંતે અધિકારીએ કાળાબજારીની વાતનું ખંડન કર્યું. રિપોર્ટર અબ્દુલ રહેમાન શેખ. સરકારશ્રી દ્વારા એક રેગ્યુલરલી એક ચકાસણી માટે ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેમાં અન્ય જિલ્લાના અધિકારી વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની એક ટીમ બનાવી જિલ્લાઓમાં એક સાથે જે રાસાયણિક ખાતરની વિક્રેતાઓ છે, ડીલર છે, તેમજ હોલસેલર છે, તેની ચકાસણી કરવા માટે જણાવેલ છે. જેમાં ખાતરનું વેચાણની જે વ્યવસ્થા છે, જે નિયમ મુજબ ખાતરનું વેચાણ થાય છે કે કેમ, તે બાબતે હાલમાં ચકાસણી ચાલી રહી છે. જે દુકાનોમાં હાલ ચકાસણી કરવામાં આવી છે, એમાં શું મળી આવ્યું છે? હાલમાં જે 3 દુકાન ચકાસણી કરતા એમાં ખાસ કરીને ખેડૂતો સહેલાઈથી જોઈ શકે તે રીતના સ્ટોક પત્રક અથવા તો એ રીતે જોઈ શકે તે દુકાનો હોય છે. અને સ્ટોક પત્રક તેમજ દરેક ખાતરનો એક ભાવ, વેચાણ અંતે ભાવ ખેડૂતો સહેલાઈથી જોઈ શકે તે મુજબ દુકાનો હોય છે. જે લગભગ 3 દુકાનોમાં સ્ટોકનું અવેલેબિલિટી છે જે તે દુકાનમાં એ જોવા મળી નથી, અથવા તો જે યુરિયા અથવા ડીએપીનો ભાવ રજૂ કરવો છે જોવા મળે છે, જે અંગે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે સાથે એક દુકાનમાં બિલ બુક તેમજ રજિસ્ટર જે રેગ્યુલર નોંધાવવાનું હોય છે તે નિભાવે છે. આ માટે એમને નોટિસ પાઠવી છે. જેડી ચારેલ, નાયબ ખેતી નિયામક, છોટાઉદેપુર.